હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય સંસ્કૃત આપણો દ્વિતીય સત્રનો પાઠ નંબર 3 પ્રહેલિકા। મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। જેમાં પહેલો શબ્દ તો કર્કોટ્યમ, 2 પન્નગઃ, 3 અજસ્ત્રમ, 4 સ્કુટવક્તા, 5 પર્વતાગ્રે અને 6 ભોજનાંતે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, એક ચક્ષુઃ કઃ અસ્તિ? ઉત્તરમ કાકઃ એક ચક્ષુઃ અસ્તિ। પ્રશ્ન 2, કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? ઉત્તર હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। પ્રશ્ન 3, સારથી કુત્ર તિષ્યતિ? ઉત્તર સારથી ભૂમો તિષ્ઠતિ। પ્રશ્ન 4, રથઃ કુત્ર યાતિ? ઉત્તર રથઃ પર્વતાગ્રે યાતિ। પ્રશ્ન 5, રામેણ કા પ્રેષિતા? ઉત્તરમ રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા। ત્યારબાદ આગળ પ્રશ્ન 6, જયંતઃ કસ્ય પુત્રઃ? ઉત્તર જયંતઃ શક્રસ્ય પુત્રઃ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ? બ્રહ્મા, વિષ્ણુ કે શંકર? તો અહીં આપણો જવાબ બનશે ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ। તેવી જ રીતે બીજા નંબરે ખાલી જગ્યા છે ભોજનાંતે ખાલી જગ્યા પેય, દુગ્ધમ, સુપમ કે તક્રમ? તો ભોજનાંતે તક્રમ પેય। 3, અપદઃ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા સપાદઃ, પાદરહિતઃ અને પાદઃ? તો આપણો ઉત્તર બનશે અપદઃ શબ્દસ્ય અર્થ પાદરહિતઃ। 4, રથઃ ખાલી જગ્યા ચાલતી? તો વાયુ વેગેન, જલ વેગેન, વિદ્યુત વેગેન? તો અહીં આવશે રથઃ વાયુ વેગેન ચાલતી। 5, વિષ્ણુપદમ ખાલી જગ્યા પ્રોક્તમ, શુલ્ભમ, ઉન્નતમ, દુર્લભમ? વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ। પ્રશ્ન 4, નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો। પહેલો, ભોજનાંતે ખાલી જગ્યા દુર્લભમ? તો જોઈશું ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વે સુતઃ? કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તકમ શક્રસ્ય દુર્લભમ? ત્યારબાદ બીજા નંબરે છે અપદો દુર્ગામીથી લઈને પંડિતઃ સુધી। તો અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ, અમુખઃ સ્કુટવક્તા ચયો જાનાતિ સ પંડિતઃ। પ્રશ્ન 5, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। પહેલું, ભોજન બાદ મતલબ ભોજનાંતે, મુખ વિનાનો તો અમુક અથવા તો મુખ રહિત, એક ડગલું તો પદમ એકમ, વીંટી તો મુદ્રિકા, દૂર જનાર તો દૂરગામી, બળદ પર બેઠેલો અથવા બેસનાર તો વૃષારૂઢ। પ્રશ્ન નંબર 6, અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો। તો પહેલો છે વૃષ ઉપરથી આપણે વૃષારૂઢ, તો અશ્વ ઉપરથી અશ્વારૂઢ, ગજ ઉપરથી ગજારૂઢ, વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ। તેવી રીતે બીજું પદમ ઉપરથી પદમેકમ, તો શબ્દમ ઉપરથી શબ્દમેકમ, વાક્ય ઉપરથી વાક્યમેકમ, ગીતમ ઉપરથી ગીતમેકમ। 3, ભોજન ઉપરથી ભોજનાંતે, તો દિન ઉપરથી દિનાંતે, નિશા ઉપરથી નિશાંતે, વર્ષા ઉપરથી વર્ષાંતે। 4, પર્વત ઉપરથી પર્વતાગ્રે, તો રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે અને કર ઉપરથી કરાગ્રે। મિત્રો આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો।